જો દેવાંગ, પ્લીઝ જવા દે મને. કોઈ જોશે ને તો ખોટી બદનામી થશે મારી. હા, એટલા માટે જ તને મળવા આવ્યો છું. શું હું વાત જાણું કરી છું કે તારી કેવી પરિસ્થિતિ છે અત્યારે. મને તારી નણંદે બધી વાત કરી. કહેતી હતી કે તે જે વ્યક્તિની સાથે લગ્ન કર્યા એ વ્યક્તિ અત્યારે મૃત્યુ પામ્યો છે. છે થવાનું હતું એ થઈ ગયું, પણ શું કામ છે તારે કે ને હું જાઉં ખોટું અહીંયા કોઈ જોશે ને તો મારા ઘરમાં ખોટી પ્રોબ્લેમ ઊભી થશે. ત્યાં ક્યાં સુધી પોતાની જાતને છેતરતી રહીશ તું? આની પહેલા પણ આવી જ ઘટના ઘટી હતી ને. મેં તને પ્રપોઝ કર્યું હતું, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, સાથે રહેવાના સપનાઓ જોયા હતા. અને જ્યારે લગ્ન કરવા માટે મેં તને કહ્યું ત્યારે તે કહ્યું કે તારી ઘરે તારા પપ્પા માને એમ નથી, અને તે તારા હસબન્ડ સાથે લગ્ન કર્યા. શું પરિણામ આવ્યું? જો દેવ, જે થવાનું હતું ને એ થઈ ગયું, અને એ આપણો ભૂતકાળ હતો. એ ભૂતકાળમાંથી બહાર નીકળીને તું તારા વર્તમાન કાળમાં જીવ, અને મારા વિશે વિચારવાનું બંધ કરી દે. હું ખુશ છું, સુખી છું. દેખાય છે મને તારી આંખોમાં. તને ખબર છે તારી ઘરે આવ્યો હતો ત્યારે જ્યારે મેં તને જોઈ હતી એ પછી ઘણું બધું વાંચી લીધું હતું. હા, પણ તારી આંખો વાંચવાની વર્ષો જૂની ટેવ છે મારી. મને ખબર પડી ગઈ હતી કે તું હાલમાં કેવી પરિસ્થિતિમાં જીવે છે. નેહા, આમાં તારો કંઈ જ વાંક નથી. તારી પાસે તારી હજી લાઈફ પડી છે, અને હું તને એક્સેપ્ટ કરવા તૈયાર છું. દેવ, આ શક્ય નથી, પણ પ્લીઝ તું તારી લાઈફમાં આગળ વધ. ઘણી બધી જિંદગી પડી છે, અને મારે શું છે, જે થવાનું હતું એ થઈ ગયું ને. ખોટું તું તારી જિંદગી શા માટે બરબાદ કરે છે? ખોટું તું મારી પાછળ તારો ટાઈમ નહીં બગાડ. ખોટો તારો ટાઈમ વેસ્ટ નહીં કરે. મારી નણંદ બહુ સારા છે, એમની સાથે તું લગ્ન કરી લેશે ને તો બહુ ખુશ રહેશે. ના પાડવાનું છું આજે એમને. ઘરે જઈને ફોન કરાવડાવી દઈશ. કેમ? ત્યાં જો હું તને ઓળખું છું, તને પ્રેમ કરતો હતો. જાણું છું કે અત્યારે તારી સાથે જે ઘટના ઘટી છે એ સમયે આ બધી વાતો કરવી શક્ય નથી. અને હા, જો જે સલાહ તું મને આપતી હતી એ સલાહ તારા ઉપર પણ એપ્લાય કરી શકે. તારી પણ લાઈફ છે, તારી પણ જિંદગી છે, અને આમ પણ તું જાણતી હતી ને. બસ, પણ હું તને પ્રેમ નથી કરતી. તું તારી જિંદગીમાં આગળ વધ, અને મારી નણંદને ના નહીં પાડતો. મારી આંખમાં આંખ પરોવીને કહી દે કે તું મને પ્રેમ નથી કરતી. હું ચાલ્યો જઈશ, ક્યારેય પણ ફરી પાછો નહીં આવું. હા, હું તને પ્રેમ નથી કરતી. બે હાથ જોડું છું તને, મારી નણંદને ના નહીં પાડતો. પ્લીઝ, જો તને મારા માટે જરા પણ કંઈ હોય ને તો. નેહા, હું એવો છોકરો નથી, તું જાણે છે. અને જો એવું મારે કંઈ કરવું હોત તો એ સમયે પણ તારી ઘરે આવીને તારા પપ્પાની સામે ડીલ કરીને હું તને લઈ ગયો. પણ મેં એવું ક્યારેય નથી કર્યું. નેહા, મારી પહેલી પસંદ તું હતી. મેં તને ખરા દિલથી પ્રેમ કર્યો હતો, અને જ્યારે પરિસ્થિતિએ આપણને નોખા કર્યા ત્યારે મેં તો એ વાતને ક્યારેય એક્સેપ્ટ નહોતી કરી. સમજાતું નથી કે તે પણ મારી સાથે પ્રેમ જ કર્યો હતો કે પછી. તું જે સમજે, પણ બનવાનું જોગ છે, બનવાનું હતું એ બની ગયું, અને એ સમય વીતી ગયો છે. તું બધું ભૂલીને તારી જિંદગીમાં આગળ વધ. બસ, બીજું કંઈ જ કહેવા નથી માંગતી.